નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ છે 26/9/2024. તો ગઈ રાતના જે છે વરસાદનો માહોલ હતો, લગભગ અડધો ઇંચ જેવો વરસાદ પડી ગયો છે મિત્રો. તો અત્યારે વરસાદી વાતાવરણ છે, તો જે લોકોને મગફળીનું જે ઉપાડવાનું જે શરૂ કરવાનું હોય તો 5 દિવસ રાહ જોઈ જાજો, કેમ કે 30 તારીખ સુધી જે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, તો આપણો તૈયાર થયેલો પાક ન બગડે એ માટે મગફળીનું જો ઉપાડવાનું કામ શરૂ કરવાનું હોય તો 5 દિવસ તમે રાહ જોઈ અને ત્યારબાદ જે ચોક્કસથી જે છે મગફળીને કાઢવાની શરૂઆત કરજો મિત્રો. તો આજે આપણે છીએ કપાસના પ્લોટની અંદર. કપાસની વાત કરીએ તો આની અંદર કુદરતી જે છે ફ્લાવરિંગનો ખૂબ સારું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો ફ્લાવરિંગ જે છે કમ્પ્લીટ ફાલ લાગી ગયો છે. ચૂસિયા સફેદ માખીના જે એટક હતા એક જ રાઉન્ડની અંદર જે છે એ ક્લિયર થઈ ગયા. અત્યારે જેને સારા રાઉન્ડ મારી દીધા છે મિત્રો, એમાં કોઈને ચૂસિયા કે સફેદ માખીનો કોઈ જાતનો એટક જણાતો નથી. તો આ વરસાદી જે સિસ્ટમ જે છે આગાહી જે છે પૂરી થયા બાદ જો કપાસમાં કોઈ જાતની બીજી નુકસાની ન જણાતી હોય તો ચોક્કસથી આની અંદર તમારે એક ફૂગનાશક અને માઇક્રોન્યુટ્રન પોષણ મળે એ પ્રકારનો જે દવાનો છંટકાવ કરી દેવાનો છે, જેથી કરી અને જે આપણો જે ફ્લાવરિંગ લાગ્યું છે ડ્રોપિંગ ખરવાનો પ્રશ્ન સમસ્યા ન રહે. એના વિશે આપણે વિશેષથી જે વિડીયો દુકાને બનાવી અને માહિતી આપશું. પણ અત્યારે જે કુદરતી પરિસ્થિતિ છે ખૂબ સારી કપાસની છે, એટલે અત્યારે જો નોર્મલ વરસાદ આવીને જતો રહીએ તો કોઈ જાતની કપાસમાં નુકસાની આવશે નહીં. જે આના અત્યારે રિઝલ્ટ જે જોઈએ તો કપાસના એકદમ પરફેક્ટ કમ્પ્લીટ જોવા મળી રહ્યા છે. ફ્લાવરિંગ ખૂબ સારું લાગી ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો કે આખો પ્લોટ આખા ઘેરાની અંદર આ પરિસ્થિતિમાં રોગ જીવાત કમ્પ્લીટ ચોખ્ખી થઈ ગઈ છે અને જે છે ફ્લાવરિંગ સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે લાગી રહ્યું છે. તો હજી પણ જે મિત્રોને ચૂસિયા અને સફેદ માખીના એટેક હોય તે વહેલી તકે એનો તમે નિરાકરણ લાવજો, જેથી કરીને જે છે કુદરતી ફ્લાવરિંગ લાગવાની શરૂઆત થઈ જાય. તમારા પાકને તમારા છોડની અંદર તંદુરસ્તી હશે તો અને તો જ જે છે એ ફ્લાવરિંગ વ્યવસ્થિત લાગશે, જેથી કરીને આપણા પાકની અંદર જો ચૂસિયા અથવા બીજા કોઈ પણ પ્રકારના રોગ જીવાત હોય તો એનું નિરાકરણ સમયસર લાવવું ખૂબ જરૂરી છે મિત્રો. તો આપણે જે આના વિશે વિડીયો દ્વારા માહિતી આપશું આપણે કે કઈ પ્રકારના માઇક્રોન્યુટ્રન છે અથવા કયું ફૂગનાશક આપણે સાથે વાપરવું મિત્રો. રજા આપશો. જય જવાન જય કિસાન.